નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વરસાદના. ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી. રાજ્યમાં એક સાથે 3 વરસાદની સિસ્ટમ સક્રિય થતા આગામી સપ્તાહમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મિત્રો મેઘમહેર જોવા મળી છે. નવસારી શહેર અને જિલ્લામાં સવારથી જ અવિરત વરસાદ જામી ગયો છે. અનેક વિસ્તારમાં તો 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે વાત કરીશું ભરૂચમાં પણ જળબંબાકાર થયું છે. અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. સુરત પાલિકાની મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીની પોલ ખુલી ગઈ છે. પ્રથમ વરસાદમાં જ સુરતના અનેક શોપિંગ સેન્ટરો અને રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. ત્યારે વાત કરીશું મહેસાણામાં ચિંતાનો માહોલ. ઉત્તર ગુજરાતના મહેસાણામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થિતિ અત્યારે કફોડી બની રહી છે. જૂન મહિનામાં મિત્રો વરસાદની અછત જોવા મળી છે. છેલ્લા 12 વર્ષમાં આ વર્ષનો જૂન મહિનો સૌથી ઓછો વરસાદ ધરાવતો રહ્યો છે. દેશમાં 43% વરસાદની ઘટ પણ જોવા મળી રહી છે. ત્યારે વાત કરીશું જેતપરમાં આંદોલન યથાવત છે. મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન આજે 13મા દિવસે પણ ચાલુ રહ્યું છે. જંબુસરમાં મિત્રો અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. વડોદરાથી ઈંટો ભરીને જતો ટ્રક પલટી મારતા 3 શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અમદાવાદની શાળામાં મોટો વિવાદ થયો છે. શાળામાં વિદ્યાર્થી પર શિક્ષકના કથિત અત્યાચારના પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે વાત કરીશું નર્મદામાં બુલડોઝર એક્શન જોવા મળ્યું છે. સરકારી જમીન માટીની કિંમતમાં ખરીદનારા ઓફિસરો સામે કડક કાર્યવાહી. ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે વાત કરીશું મિત્રો 1 જુલાઈથી નવા નિયમો સામે આવ્યા છે. આવતીકાલથી એલપીજી સિલિન્ડરના ભાવ, પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ અને આઈટીઆર ફાઇલિંગના નિયમોમાં મોટો ફેરફાર થશે. ત્યારે આગળ વાત કરીશું મહારાષ્ટ્રમાં શિક્ષણનો નવો નિયમ. મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1 થી 10 સુધી મરાઠી ભાષા ફરજિયાત કરી દીધી છે. ત્યારે વાત કરીશું ચીની ઘૂસણખોરી પર સ્પષ્ટતા. ભારતીય સેનાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને ચીની ઘૂસણખોરીના તમામ અહેવાલોને નકારી કાઢ્યા છે. ગાંધીનગરમાં મિત્રો ફાયરિંગની ઘટના સામે આવી છે. સેક્ટર નંબર 1 માં 43 વર્ષીય જવાને પોતાની જ સર્વિસ રાઇફલથી પ્રયાસ કર્યો હતો અને તેની હાલત અત્યારે નાજુક છે. ત્યારે વાત કરીશું મિત્રો અયોધ્યા રામ મંદિર દાન મામલો. રામ મંદિરના દાનમાં ગેરરીતિ બદલ ટીનુ યાદવ સહિત 8 આરોપીઓના ઘરે પોલીસના દરોડા જોવા મળ્યા છે. ત્યારે સમાચારમાં આગળ વાત કરીશું મહારાષ્ટ્રમાં મોટો અકસ્માત. ઠાણેમાં ગર્ડર લોન્ચિંગ મશીન ધરાશાયી થતા 15 મજૂરોના કરુણ મોત થયા છે. ત્યારે વાત કરીશું મિત્રો મુંબઈમાં નવી સુવિધા નરીમાન પોઈન્ટ ખાતે વર્લ્ડ ક્લાસ મરીના બનાવવાની સરકારે તૈયારીઓ શરૂ કરી છે. ઓડિશા જગન્નાથ મંદિરથી મોટા સમાચાર સામે આવ્યા છે. રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરના રસોડાની અનોખી પરંપરાઓ અને તૈયારીઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ છે. ત્યારે વાત કરીશું મિત્રો દિલ્હીમાં ગરમી બાદ રાહત મળી રહી છે. ઉત્તર ભારતમાં મોડા આવેલા ચોમાસાને કારણે દિલ્હી એનસીઆરમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે વાત કરીશું મિત્રો અમદાવાદમાં ભારે જળબંબાકારની પરિસ્થિતિ. અચાનક તૂટી પડેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વાહનો ફસાઈ જવા પામ્યા છે. ત્યારે વાત કરીશું નેપાળ અને ચીન સંબંધોની. નેપાળનો ચીન તરફ ઝુકાવ વધ્યો છે, પરંતુ આર્થિક નિષ્ણાતોના મતે ભારત વિના નેપાળનું અર્થતંત્ર અશક્ય છે. ત્યારે આગળ વાત કરીશું સિનિયર સિટીઝન માટે મોટા રાહતના સમાચાર. યુએસમાં હવે અમુક શરતો સાથે વરિષ્ઠ નાગરિકો ટેસ્ટ આપ્યા વિના અમેરિકન સિટીઝન બની શકશે. ત્યારે વાત કરીશું મિત્રો ફ્લોરિડામાં ગુજરાતીઓની ધરપકડ. ગેરકાયદેસર રીતે લિકર સ્ટોર ચલાવવા બદલ ફ્લોરિડામાં ગુજરાતી મહિલા અને પુરુષની અટકાયત કરવામાં આવી છે. ત્યારે આગળ વાત કરીશું અમેરિકાથી ડિપોર્ટ. લગ્ન કરવા માટે અમેરિકા પહોંચેલી ગુજરાતી યુવતીને નિયમોના ઉલ્લંઘન બદલ 3 જ મહિનામાં ડિપોર્ટ કરી દેવામાં આવી છે. ત્યારે વાત કરીશું એફબીઆઈનું અંડરકવર ઓપરેશન. અમેરિકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ 26 વર્ષીય ગુજરાતી યુવકની એફબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે વાત કરીશું 94 વર્ષની ઉંમરે દેશપ્રેમ. આંધ્રપ્રદેશના એક અલ્ઝાઇમર પીડિત મહિલાએ
94 વર્ષની ઉંમરે અમેરિકાની સિટીઝનશીપ છોડીને ભારત પરત ફર્યા છે. ત્યારે વાત કરીશું બ્રિટનમાં રાજકીય ગરમાવો. બ્રિટનમાં વારંવાર વડાપ્રધાન બદલાવાને લઈને વૈશ્વિક મીડિયામાં અત્યારે ચર્ચાઓ તેજ બની છે. આગળ વધીશું અને વાત કરીશું અમેરિકાથી પરત આવેલું કપલ. ફેન્સી સપનાઓ સાથે અમેરિકા ગયેલું સિનિયર સિટીઝન ગુજરાતી કપલ મોંઘવારીના કારણે એક જ મહિનામાં ભારત પાછું આવ્યું છે. ત્યારે વાત કરીશું અભિષેક શર્માને મોટો ઝટકો. આયર્લેન્ડ સામે 20 બોલમાં 50 રન ફટકાર્યા બાદ સ્કોરબોર્ડની પુનઃ તપાસમાં 1 રન લીગ બાય નીકળતા અડધી સદી રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવી છે. ત્યારે વાત કરીશું ઇન્ડિયા વર્સિસ IRE બીજી મેચ. ભારત અને આયર્લેન્ડ વચ્ચેની બીજી મેચ પર વરસાદનું સંકટ જોવા મળ્યું. મેચ રદ થવાનો ભય પણ જોવા મળી રહ્યો છે. આગળ વધીશું અને વાત કરીશું બેન સ્ટોક્સની નિવૃત્તિ. આધુનિક ક્રિકેટના સૌથી પ્રભાવશાળી ઓલરાઉન્ડર બેન સ્ટોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી છે. ત્યારે વાત કરીશું વૈભવ સૂર્યવંશીનો મોટો દાવો. યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી આગામી મેચમાં 13 સિક્સર ફટકારવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે વાત કરીશું હરમનપ્રીત કૌર નારાજ થયા છે. ભારતીય મહિલા ટીમની હાર બાદ કેપ્ટન હરમનપ્રીતે ટીમની વારંવાર થતી ભૂલો ઉપર ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે વાત થશે જોન અબ્રાહમની ક્રિકેટમાં એન્ટ્રી. બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમે એક પ્રખ્યાત ડોમેસ્ટિક ક્રિકેટ લીગની ટીમ હવે ખરીદી છે. ત્યારે વાત થશે પેટ્રોલ ડીઝલના ભાવ. આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ નવા ભાવો જાહેર થયા છે. મોટા ભાગના શહેરોમાં કિંમતો સ્થિર રહી છે. ત્યારે વાત કરીશું ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટની. આગામી 12 મહિનામાં દેશના EV સેક્ટરમાં 3 નવી ઇલેક્ટ્રિક SUV લોન્ચ થવા સાથે મોટો ગ્રોથ પણ જોવા મળશે. ત્યારે વાત થશે ઓનલાઈન શોપિંગ ફ્રોડ. મુંબઈમાં ઇન્સ્ટાગ્રામ પરથી માત્ર 600 રૂપિયામાં મંગાવેલી હેન્ડબેગ મહિલાને 96,990 રૂપિયામાં પડી છે. સાયબર ફ્રોડનો મોટો કેસ સામે આવ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.